સાધુ સંતોની પાસે કે આવા થોડા પ્રશ્ન પૂછાય, મારા બે માણસ બગડી ગઈ, દુકાન કેમ હાલતી નથી. સાધુની પાસે તો પ્રશ્ન પૂછાય જ નહીં. મહાપુરુષો તો એમ કે એની પાસે તમે જઈને બેહી જાઓ એટલે એનું મૌન તમને બધાય જવાબ આપી દેશે. સાહેબ, આ જુનાગઢમાં દીપડા પાટમાં એક સાધુ પાસે જતા સાહેબ બેહવા, એક ભાઈ મને કે મારો મિત્ર છે એને લઈ આવું સત્સંગ કરવા જઈ. દીપડા પાટે બાપુ છે જ અટાણે, બહુ બુઝુર્ગ થઈ ગયા, પણ એવા સાહેબ ખાખી મહાત્મા છે, અને બસ સીતારામ તમે કયો એટલે સીતારામ કહે. પછી એ બસ ચોપાઈની રીત શરૂ કરે અને ધૂણામાં ચા મૂકે, ચા થઈ જાય, ચોપાઈ તમે સાંભળો તો ભલે, ન સાંભળો ને સીતારામ કહો તો વૈયા જાઓ, તો પૂછે નહીં ક્યાંથી આવો ને કંઈ પાછા આવશો, નહીં લેવાની કાંઈ. સાહેબ, સત્સંગની સાથે જ એને સંબંધ, મારીને તમારી સાથે નહીં. એમાં વળી અમે જાય તો એક ભાઈ મારા મિત્ર કે એક ભાઈને લઈ જાઉં. મેં કહ્યું લઈ લ્યો ને, એનું નામ જીવાભાઈ હતું. મેં કીધું લઈ લ્યો જીવાભાઈને, કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ગરાહના ભાગ પાડવા જઈએ ત્યાં. આવ્યા અમારી યાર, એવી સરસ એને એમ આમ ચા મૂકીને કીધું કે એ સુંદરકાંડ में अच्छी चौपाई लिखी है कि सुनहूं भरत हम जूठ न कही दासीन तापस बनर. હું તો સાદમાં બોલું પણ એને એમને ગાય. હા, સુનહું ભરત હમ જૂઠ ન, એવા સરસ અર્થ કરતા હતા. એમાં અમારે જે ભાઈ આવ્યા હતા ને જીવાભાઈ, એને ગોઠણી વાર્યા અને પૂછ્યું ધર્મ ને કરમ સમજાવો. ક્યાં ચોપાઈ, ક્યાં એની રુજુતા, અને ક્યાં આનો ધોરા જેવો હાથ. કરમ ને ધર્મ બે સમજાવો. એટલે ક્રોધ તો ન કર્યો મહાત્માએ, પણ એટલું બોલ્યા ક્યાં તુમ મેરા ગુરુ હો, મેં તમારી દીક્ષા લઈએ, એટલું બોલ્યા. પણ પછી બગડી ગયું ને, ચા પછી પીધી ને અમે કે બાબુ સીતારામ તો સીતારામ એમ. પછી કે બેહવા જેવું તો હતું નહીં. કે એ જીવાભાઈ મને કીધું, મને કે મેં તમારું બગાડ્યું. મેં કહ્યું ભાઈ એવું તો મારું ઘણું બગડ્યું છે, આમાં કાંઈ બહુ મોટી વાત નથી. આ તો તમે મને પૂછ્યો તો હું તમને કહી દે કે તમે બોલાય તમારું કરમ ને એને તમને માર્યા ની એનો ધર્મ. મેં કીધું પણ ગોઠણિયા વારે પરબારા સાહેબ પ્રશ્ન પૂછો. હે, સંતની પાસે તો બેહો એટલે એનું મૌન તમને ઘણું કહી દે. અમારા કવિએ લખ્યું છે ને કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. આહા, શું કવિતા છે સાહેબ. એ જી સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. તો કે ના એનાથી આગળ છે શું? એક ડગલું મેં આગળ ભાડ્યા જનની થી જગસન. એ જી એક ડગલું મેં તો આગળ ભાડ્યા જનની થી જગસન. કેવી રીતે? કે માત સુવરાવે એને સંત જગાડે અને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો એ માં જનેતાની ગોદના જેવો. સંતો આને કહેવાય, સંત શાંતિ પમાડે એને સંત કે બાવા કહેવાય સાહેબ. આપણા હારું થઈને થયા હોય એમ. આપણે કે બાબુ સીતારામ તો તુમ સંસારી ઈસ બાત મેં ન સમજો, પણ કોણે લગ્ન કરવાની તને ના પાડી હતી? અમે કઈ તારી હગાઈ તોડી આવ્યા ઈ કેને સાહેબ. અને હુકમ જ કરે ગરમ દૂધ બનાવના, એટલે આપણે ગરમ દૂધ લઈને જાય. પરબારો આંગળી બોલે ધકતા હે, પણ તે ધીરા રહ્યો ને માહિતમાં હું કામ ઉતાવળ કરો છો? હા, અમે ક્યાં ઉપરથી લઈ આવ્યા છે? ઠરવા દો ને. ક્રોધ જ આપણા જ વાંક બધા એમ. હા, એક જણ એક મહાત્માને લઈ ગયો, બાપુ દૂધ ગરમ બનાવી દઉં? તો હા બેટા બનાવી દે, પણ એમ કરો બાપુ, પણ તમે આમ ફૂંકું મારીને ઠારી ઠારી પીવો ને વાર લગાડશો. અને મારા બાપા બાર ગામ ગયા ને એ જો આવી જાય, બસનું ટાણું થયું તો એ જો તમને જોઈ જાય તો એને ભગવું લુગડું ઝેર છે હો. હા, એ તમને કહી દઉં, મારી તમારી બેન થૂલી ખેદ નાખશે એમ. તો તુમ મુજે યહાં ક્યું લેકે આયા હો? હિન્દી પાછી એવી જ હોય ને. હિન્દી તો હિન્દી ભાષા મીઠી બહુ છે, આવડે તો સાહેબ. આપણી કાઠિયાવાડની હિન્દી તો ધનુર ઉપાડી નાખે. આવ હામા માને લોઢું લાગ્યું હોય ને તો ચમક ઉપડી જાય. આવ તો
क्यों लेके आयो मुझे तुमने तुमने આ તો બાપુ આ તો હું મારે તમને કહી દેવું જરૂર ને ભાઈ માતમાં એવા કઠણાઈ વાર્યા કે ઓને તાહલી મોઢે માંડવીને ઓલા બાપાને ડેલીમાં દાખલ થવું સાહેબ એક જ ઘૂંટડે તાહલી પી ગયા હો ઘરમાં પણ સોટલી ખીતો થઈ ગયો જેવા આયલાવરી છોકરો કે બાપુ આશીર્વાદ દેતા જાઓ તો કે આશીર્વાદ દેને કા ઠેકાના તો જલ ગયા બેટા જલ ગયા वो तो जीप तो गोटो वरी गई આપણા હારુથી થયા હોય ખરેખર સાધુની તો વાત જ આખી ઝલક છે સંતની તો ભૂમિકા જ આખી જુદી છે એના તો પ્રસંગો જેટલા કહીએ એટલો ઓછા છે આપણે માટે પણ કહેવાનો મારો અર્થ એ છે કે શાંતિ પમાડે બસ એને સંત કહીએ એટલે આજનો પ્રશ્ન આવતીકાલે પ્રાર્થનામાં ફેરવાય પ્રાર્થના પછી શરણાગતિમાં થાય તો પરમ તત્વ પામે એમ એમ દુલા કાગને જવાબ મળી ગયો સાહેબ બેઠી જુગ જુગ માડી ચોપડા તો બાંધી અને હવે છેલ્લી કડી સાંભળજો સાહેબ ભાગવત વંદનાની આ છેલ્લી કડી બહુ સરસ છે બહુ સરસ કે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે અને 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 છેલ્લી કડીમાં સહી કરી ગયો સાહેબ બેઠી જુગ જુગ માડી ચોપડા તો બાંધી આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી અખિલ બ્રહ્માંડનો માલિક સહી કરીને વયો કે હે જશોદા તારા બધી તારી ઉઘરાણી પૂરી થઈ ગઈ પણ ઈ સહી કરી ગયો એની સાબિતી શું એમ પ્રમાણ શું એનું તો આપણે ત્યાં એક દાખલો છે સાહેબ રાજા સાહેબમાં આમાં શું છે હું તમને એક ચોખવટ કરી દઉં આમાં 10 મિત્રો એવા છે જેને દાંત જ કાઢવા છે 10 મિત્રો એવા જેને ભક્તિ રસ સાંભળવો 10 મિત્રો એવા જેને કરુણ રસ સાંભળવો છે પણ થોડી ધીરજ રાખજો સાહેબ હા આપણે ઘંટીએ પહેલા દળાવા જતા ગામડામાં એક જ ઘંટી હોય ત્યાં બાયું દળાવા જાય તો હું કે શેનો ગાળો હાલે તો કે બાજરાનો તો ઘઉંનો ગાળો હાલે તે મારા ઘઉં દળી દેજે એમાં અમારે ગાળા હાલ છે સાહેબ બાજરાનો હાલે તો હું ઘઉં વાળા રાહ જોજો ઘઉંનો હાલે તો હું શેણ્યા વાળા રાહ જોજો બધું ભેળું કરીએ તો ભડીકું થઈ જાય અને ભડીકું કરવાના ઘણા ઠેકાણા છે આ ન કરાય છે હા એટલે બને ત્યાં સુધી હાસ્યરસ હું તમને પીરસવાનો છું હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે સાહેબ હા પણ આ પ્રમાણ હું તમને આપી દઉં સાહેબ બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી સહી કરી ગયો ની સાબિતી તો આપણે ત્યાં રાજા સાહેબનો એક દાખલો છે સાહેબ કે રાજા સાહેબમાં એક અફવા નીકળે કે ભાવનગર સાવરકુંડલા ભાવનગરનું અને સાવરકુંડલાના મેપા વણકરને ભગવાન મળ્યા ને આખી વાત ભાવનગર મહારાજને કાને ગઈ કે આપણું સાવરકુંડલા ખરું બાપુ તો ઘા મેપો વણકર ખરો તો ઘા એને ભગવાન મળ્યા તો હોય નહીં તો ઘા આખો રસાલો આવ્યો છે સાવરકુંડલા વણકર આસમાં જઈને કીધું કે મેપો વણકર કોણ તો જા વેજા વણે ઈ ત્યાં જઈ 18 હે પાદરનો ધણીઓ સાહેબ બનેલી હકીકત પૂછ્યું મેપો વણકર તારું નામ અરે લે આ તો ગોહિલાલ ધણી બાપુ હા મેપો મારું નામ હા 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 હે ભાઈ તને ભગવાન મળ્યા હતા હા બાપુ મને ભગવાન મળ્યા હો તો કે સાબિતી હું તો તમે અહીં આવ્યા ઈ 18 હે પાદરનો ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે એની સાબિતી કે મને ભગવાન મળ્યા છે અહીંયા સાબિતી હું આ છેલ્લી કરી કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે
कपड़ा तू बांधी रे पति गई बधी उगरानी रे आगना रे કેટલા જન્મની કમાણી કાગ ફળિયામાં તારા પરે અડવાણો રે કાગ ફળિયામાં તારા પરે અડવાણો રે સરજો નહીં તારા પગથિયાનો એક ફણો રે નજરાણી કેટલા જન્મની કમાણી
વહે અને ઘોડાઓનો દાતા પણ ચડી જો ચડ્યો જંગલમાં વહે અને ઘોડાઓનો દાતા પણ તુજો રાવણ જામને રાવણ સરીખો રાજીઓ હો પ્રગટ મેર બ્રહ્મા હાલાજી તારા હાથ વખાણું પછી તારા ભગના વખાણું હાલાજી તારા હાથ વખાણું પછી તારા ભગના વખાણું હાલાજી તારા હાથ વખાણું પછી તારા ભગના વખાણું હાલાજી તારા હાથ વખાણું પછી ક્યા વાત હા એમ કંઈક અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું કે હેઠું ગયું